આધારિત આપણે આ ત્રિકોણમિતિય કોષ્ટક કઈ રીતના આવે છે મેં અગાઉથી દર્શાવેલું છે અને વાત કરેલી મુજબ નેક્સ્ટ વિડિયોની અંદર 8.2 કે જેના દાખલાની શરૂઆત કરીશું માટે થઈને અહીંયા આપણે થિયરી જોયા બાદ તમને ત્રિકોણમિતિય કોષ્ટકની અંદર sin cos tan cosec sec અને cot ની કિંમત 0 30 45 60 અને 90 માપના ખૂણા આગળ કેટલી મળે છે અહીંયા મેં દર્શાવેલું છે અગાઉથી તમારે પણ એક્ઝામમાં પાછળના પેજ ઉપર સ્ટાર્ટિંગમાં તમારે આની કિંમત જઈને પહેલા કોષ્ટક દર્શાવી દેવાનું હવે એની અંદર 2 માર્ક્સની અંદર આ પ્રમાણેનો પ્રશ્ન એક છે સ્વાધ્યાય 8.2 પ્રશ્ન 1 કિંમત શોધો તો આ પ્રમાણેના 5 દાખલા પ્રશ્ન 1 ની અંદર પેટા પ્રશ્ન 5 1 2 3 4 અને 5 આ પ્રમાણેના પ્રશ્નો તમને સામાન્યતઃ પરીક્ષામાં પૂછાતા હોય છે શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 કિંમત શોધો નો પ્રશ્ન નંબર 1 બરાબર છે આની અંદર રકમ sin 60 cos 30 plus sin 30 ગુણ્યા cos 60 આ પ્રમાણેનું આપેલું છે અહીંયા ફિલહાલ મેં દરેકમાં ડિગ્રી 0 ની ઉપર અંશમાં પેલું દર્શાવેલું નથી અને અહીંયા ઇન્ટુ એનો મતલબ ગુણાકાર છે એવો થશે બરાબર આ રકમ sin 60 ગુણાકારમાં cos 30 plus sin 30 ગુણ્યા cos 60 તો હવે આપણે જો ત્રિકોણમિતિય કોષ્ટક જો જાણતા હોઈએ તો આપણે sin 30 તો આ દાખલાની શરૂઆત થશે નહીં તો નહીં તો અહીંયા sin 60 ની વેલ્યુ કેટલી છે એ આપણે અહીંયા જોવાનું sin વિધેય અને ખૂણો આવે છે 60 તો અહીંયા sin વિધેયની 60 અંશ તો એનું મૂલ્ય થશે વર્ગમૂળ 3/2 તો આ કિંમત આપણે લખવાની છે પહેલા તો ત્યારબાદ ગુણાકારમાં છે cos 30 તો cos 30 ની કિંમત અહીંયા cos અને એમાં પહેલા 0 ની છે ત્યારબાદ 30 ની તો એની વેલ્યુ કેટલી છે √3/2 એ દર્શાવીએ પ્લસ કરીને આ પ્લસ છે એની અંદર sin 30 ની વેલ્યુ અહીંયા sin આ 0 નું 0 અને 30 નું કેટલું છે 1/2 તો આપણે 1/2 લખીશું એના ગુણાકારમાં થશે cos 60 અર્થાત આ cos વિધેય 0 30 45 અને 60 કેટલું માપ મળે છે 1/2 તો એ અહીંયા આપણે દર્શાવીએ હવે આનું સાદુરૂપ આપતા જઈએ અને જે કિંમત મળે તે આ સમીકરણની કિંમત હશે જોઈએ વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 શું જવાબ આવે એનો +3/2 અર્થાત કેટલો જવાબ આવશે 4 પ્લસ કરી ઉપરનો અંશમાં ગુણાકાર કરીએ 1 ગુણ્યા 1 અર્થાત 1/2 કેટલો જવાબ આવશે 4 આમાં લસા થશે તમારા 4 અને ઉપર સરવાળો થશે 3 + 1 નો અર્થાત 4/4 કે જેનો જવાબ આવે છે 1 માટે આપેલ છે sin 60 ગુણ્યા cos 30 plus sin 30 ગુણ્યા cos 60 કે જેની કિંમત કેટલી મળે છે 1 આ પ્રમાણે દાખલાઓને આપણે ગણતરી કરવાની હોય છે ત્યારબાદ બીજો પ્રશ્ન જે છે એની શરૂઆત કરીએ બીજા પ્રશ્નની રકમમાં 2 tan square 45 plus cos વર્ગ 30 minus sin વર્ગ 60 આ પ્રમાણેનું આપેલું છે અને તમને સરળતા ખાતર કીધેલું કે ભાઈ tan વર્ગ 45 હોય તો 2 ના ગુણાકારમાં છે જોજો તેને tan 45 અને એનો વર્ગ કહી શકાય ત્યારબાદ બીજું તો કે cos વર્ગ 30 છે તેને સરળતા ખાતર આપણે cos 30 આખા પદનો વર્ગ કહી શકીએ માઈનસ sin 60 નો વર્ગ અને હવે આપણે tan 45 ની કિંમત મૂકીશું tan અને cot બંનેની કિંમત કેટલી થાય છે જો 45 ડિગ્રી અને tan વિધેય કેટલું આવે છે એનું કિંમત મૂલ્ય 1 અને cot નું પણ કેટલું આવે છે જોઈ લો 45 આગળ 1 ફિલહાલ અહીંયા tan 45 ની કિંમત કેટલી થશે 1 તો માટે બે કૌંસમાં tan 45 ની કિંમત 1 નો વર્ગ પ્લસ cos 30 બીજું વિધેય cos એમાં પહેલા 0 નું 1 છે અને 30 ખૂણા માટેનું મૂલ્ય વર્ગમૂળ 3/2 તો આપણે લખીશું વર્ગમૂળ 3/2 આ cos 30 ની કિંમત આખા પદનો વર્ગ માઈનસ sin 60 તો અહીંયા sin વિધેય
અને આ ખૂણો 60, તો વર્ગમૂળ 3 ના છેદમાં 2, તો વર્ગમૂળ 3 છેદમાં 2 એનો વર્ગ. આ પ્રમાણે જવાબ આવશે. કહેવાનો મતલબ sin 30 અને sin 60 આ બંનેના વર્ગ છે અને બંનેની કિંમત એનું મૂલ્ય પણ વર્ગમૂળ 3 ના છેદમાં 2 એનો વર્ગ માઈનસ વર્ગમૂળ 3 ના છેદમાં 2 નો વર્ગ. એટલે આ કેન્સલ આઉટ થઈ શકે પદ, પણ આપણે સાદુરૂપ આપવાનું હોય કિંમત મેળવી 2 ગુણ્યા 1 નો વર્ગ કેટલો આવશે 1, તો માટે 2 ગુણ્યા 1 લખાશે પ્લસ વર્ગ વર્ગમૂળ કેન્સલ થતા ઉપર 3 છેદમાં કેટલા આવશે 2 નો વર્ગ 4 માઈનસ વર્ગમૂળ 3 નો વર્ગ અર્થાત 3 માઈનસ 2 નો વર્ગ અર્થાત 4. અહીંયા 3 ના છેદમાં 4 3 ના છેદમાં 4 નો લોપ થશે અને 2 એકા 2 એનો ફાઇનલ આન્સર આવશે. તો માટે સ્વાધ્યાય 8.2 જેમાં પ્રશ્ન નંબર 1 છે એના પહેલા પ્રશ્ન ની અંદર 5 પેટા પ્રશ્નો છે, જેના બે પ્રશ્નો આપણે અહીંયા સોલ્વ આઉટ કર્યા. પહેલાનો પ્રશ્નનો આન્સર આવે છે કિંમત એની 1 અને બીજાનો 2. ત્યારબાદ ત્રીજો જે પ્રશ્ન છે cos 45 છેદમાં sec 30 પ્લસ cosec 30 જેની કિંમત આપણે મેળવીએ cos 45 ના છેદમાં છે sec 30 પ્લસ cosec 30, બરાબર. તો અહીંયા પહેલા તો cos 45 ની કિંમત જોઈએ. cos વિધેય અને 45 ડિગ્રી શું આવે છે 1/√2, તો 1 ના છેદમાં વર્ગમૂળ 2 એ દર્શાવી અને આગળ વધીએ. sec 30 ની એની કિંમત કેટલી છે sec 30, તો અહીંયા cos નું વ્યસ્ત આવશે sec અને પહેલા 0 અને ત્યારબાદ 30, બરાબર. 30 ડિગ્રી આગળ sec વિધેયનું મૂલ્ય કેટલું છે 2 ના છેદમાં વર્ગમૂળ 3, તો એ દર્શાવીશું પ્લસ કરી અને cosec 30 sin નું વ્યસ્ત cosec અને પહેલા 0 અને ત્યારબાદ 30 ડિગ્રી, બરાબર ને. તો એની વેલ્યુ કેટલી આવે છે 2, તો એને આપણે અહીંયા દર્શાવીએ, બરાબર છે ને. cos 45 ની કિંમત કેટલી છે ભાઈ અહીંયા cos વિધેય અને 45 ડિગ્રીમાં 1 ના છેદમાં વર્ગમૂળ 2, તો ઉપર અંશમાં cos 45 ની કિંમત 1 ના છેદમાં વર્ગમૂળ 2 લખી, ત્યારબાદ છેદમાં sec 30, તો અહીંયા cos નું વ્યસ્ત sec પહેલા 0 અંશ માટે અને 30 માટે કયું છે 2 ના છેદમાં વર્ગમૂળ 3, તો એ દર્શાવ્યું પ્લસ છેદમાં cosec 30 છે, તો અહીંયા cosec પહેલા 0 અને 30 ની કિંમત કેટલી છે 2, તો એ આપણે દર્શાવી. ત્યારબાદ આનું સાદુરૂપ આપતા પહેલા થશે 1 ના છેદમાં વર્ગમૂળ 2 અંશનું પદ બેઠું રાખીએ. હવે અહીંયા ક્રોસ મલ્ટીપ્લિકેશન થશે 2 પ્લસ કેટલા થશે વર્ગમૂળ 3 2 સાથે ગુણાય તો 2 વર્ગમૂળમાં 3 ગુણાકાર 2 ગુણ્યા વર્ગમૂળ 3, તો એ તમે 2 વર્ગમૂળ 3 એનો ગુણાકાર આ પ્રમાણે દર્શાવી શકો અને છેદમાં આવશે વર્ગમૂળ 3. હવે આ અંશ છે અને આ છેદ છે, બરાબર. હવે છેદના પદને જો તમારે ભાગાકારમાં હોય એને ગુણાકારમાં દર્શાવવું હોય તો ઉલટાવીને લખવું પડે. તો અહીંયા આને અંશ કહેવાય, આ છેદ છે, બરાબર ને. છેદના પદની અંદર તો ઉલટાવીને લખો. જો 1 ના છેદમાં વર્ગમૂળ 2 છે એને સેમ ઇટ ઇઝ બેઠું લખ્યું, તો આ બંનેને ઉલટાવીને ગુણાકારમાં લખી શકાય કારણ કે ઓલરેડી અહીંયા છે ભાગાકારમાં. રેડી. તો એને વર્ગમૂળ 3 છેદમાં શું કહી શકાય અહીંયા 2 પ્લસ 2 વર્ગમૂળમાં 3 છે, તો 2 પ્લસ 2 વર્ગમૂળમાં 3. ફિલહાલ આને આપણે બ્રેકેટમાં રાખી. તો હવે ઉપર વર્ગમૂળ 3 ગુણ્યા 1 અર્થાત વર્ગમૂળ 3 આવશે, બરાબર ને. અને છેદમાં શું થશે 2 વર્ગમૂળ 2 આની સાથે ગુણાકાર થાય તો કેટલો જવાબ આવે 2 વર્ગમૂળ 2 પ્લસ ના પ્લસ આ વર્ગમૂળ 2 નો ગુણાકાર આની સાથે થતા 2 વર્ગમૂળ 2, બરાબર ને. પહેલા 2 લખ્યા પછી વર્ગમૂળ 2 ને હવે વર્ગમૂળ 3, તો આ પ્રમાણે તમે દર્શાવી શકો. વર્ગમૂળ 3 ના છેદમાં શું લખી શકીએ અહીંયા વર્ગમૂળ 2 નો ગુણાકાર 2 સાથે કર્યો એટલે 2 વર્ગમૂળ 2 પ્લસ ના પ્લસ વર્ગમૂળ 2 નો ગુણાકાર 2 વર્ગમૂળ 3 સાથે, તો 2 અને વર્ગમૂળ 3 બેઠા અને આ ગુણાશે. હવે આનો જવાબ તો લખીએ પહેલા 2 વર્ગમૂળ 2 છે દર્શાવીએ પ્લસ ના પ્લસ 2 કૌંસમાં વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 3 જેને કહી શકાય વર્ગમૂળ 6. ત્યારબાદ આ જે પદ છે એને આપણે કરણી લઈએ કારણ કે છેદમાં આપણે વર્ગમૂળ વાળું પદ રહેવા દઈશું નહીં. તો આને ફિલહાલ ઉપરનું જે પદ છે એના ગુણાકારમાં આની વિરુદ્ધ નિશાની વાળી કરણી અર્થાત 2√2 2√6 આ પ્રમાણે લખીશું અને છેદના પદમાં 2√2
પ્લસ 2√6 કે જેની વિરુદ્ધ નિશાની વાળી કરણી 2√2 માઈનસ 2√6 આ પ્રમાણે દર્શાવીશું. શું કર્યું મેં અહીંયા જે પદ મળ્યું છે વર્ગમૂળ 3 છેદમાં 2 વર્ગમૂળ 2 પ્લસ 2 વર્ગમૂળની અંદર 6. તો આપણે આ બેઠું પદ મેં લખ્યું કે વર્ગમૂળ 3 જે અહીંયા છે અને આ છેદનું પદ કે બેઠું અહીંયા દર્શાવ્યું, પરંતુ આની વિરુદ્ધ નિશાની વાળી કરણી લેશું કે જેથી કરીને એનો એકવાર વત્તા ને એકવાર ઓછા કરીએ તો સૂત્ર a નો વર્ગ ઓછા b નો વર્ગ પ્રમાણે a ઓછા b અને a વત્તા b પ્રમાણે સાદુરૂપ આપીએ તો અહીંયા વર્ગમૂળ વાળા પદ દૂર થશે. અર્થાત આવા જે 2 માર્ક્સ ની અંદર કિંમત શોધવાના દાખલા પૂછાય એની અંદર કરણી લઈ છેદમાં વર્ગમૂળ વાળું પદ રહેવા દઈશું નહીં. તો હવે આની ગણતરી કરીએ તો શું જવાબ આવશે? પહેલા અંશની ગણતરી કરીએ 2 વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 3 તો શું આવશે? 2 વર્ગમૂળની અંદર 6, કારણ કે અહીંયા 2 તો છે જ અને વર્ગમૂળ વાળા બે પદ કયા? વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 3 તો કેટલા થયા? વર્ગમૂળ 6 માઈનસ ના માઈનસ અને ઉપર 2 ગુણાકાર 2 વર્ગમૂળની અંદર 6 ગુણાકારમાં વર્ગમૂળ 3 તો અહીંયા 6 ગુણ્યા 3 આવશે ને, તો 2 વર્ગમૂળની અંદર 6 ગુણ્યા 3 શું આવશે? 18. 6 તરી 18 થશે, માટે આ પ્રમાણેનો જવાબ અંશનો મળશે. 3 દુ ને 6 કે જે વર્ગમૂળમાં ગુણાકારમાં 2 માઈનસ ના માઈનસ 2 વર્ગમૂળની અંદર 6 તરીને કેટલા થશે? 18. છેદના પદનું આપણે વિસ્તરણ કરીએ તો એકવાર વત્તા છે, જો કારણ કે આની વિરુદ્ધ નિશાની વાળી કરણી લીધી તો આ એકવાર વત્તા વાળું પદ અને એકવાર ઓછા વાળું પદ, અને a વત્તા b અને આને a ઓછા b કહો તો એનો જવાબ તમે જાણો છો એ અનુસાર પહેલાનો વર્ગ ઓછા બીજાનો વર્ગ આ નિત્યસમનો ઉપયોગ કરી લખી શકીએ કે પહેલા પદનો વર્ગ માટે 2√2 એનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ, અર્થાત બીજું પદ કયું છે? 2√6 જેનો વર્ગ. તો હવે શું કર્યું ખ્યાલ આવ્યો ને? તો ભાઈ અહીંયા એકવાર પ્લસ છે અને એકવાર માઈનસ છે, તો એકવાર વત્તા ને એકવાર ઓછા, તો એનું સૂત્ર શું છે? પહેલાનો વર્ગ ઓછા બીજાનો વર્ગ. પહેલું પદ અહીંયા 2 વર્ગમૂળ 2 છે તો 2 વર્ગમૂળ 2 એનો વર્ગ માઈનસ બીજું પદ, તો બીજું પદ 2 વર્ગમૂળ 6 તો 2 વર્ગમૂળ 6 નો વર્ગ. ઉપરનો પદ જે છે એઝ ઇટ ઇઝ આપણે રાખીએ, એમાંથી કોમન નીકળશે. આને પણ તમે 6 તરી 18 કહી શકો અને કોમન કાઢી શકો, એક પદ આવે. પરંતુ અહીંયા છેદના પદનું આપણે સાદુરૂપ આપીએ તો 2 નો વર્ગ કેટલો થશે? 4 અને વર્ગ વર્ગમૂળ કેન્સલ થતા અહીંયા કેટલા આવશે? એના ગુણાકારમાં 2 માઈનસ 2 નો વર્ગ કેટલો આવશે? 4 ગુણાકારમાં વર્ગ વર્ગમૂળ કેન્સલ થતા કેટલા આવશે? 6. તો હવે જોઈએ આમાં ઉપર તમારા 2 છે અને કોમન એને 6 છે તો 3 દુ 6 વડે દર્શાવો અને 2 છે તો એને 6 ગુણ્યા 3 વડે દર્શાવો. છેદના પદમાં તમારે 4 દુ 8 માઈનસ 6 ચોક 24 આ પ્રમાણનો આન્સર મળે છે. અને ઉપરના પદની અંદર તમે 2 જો કોમન કાઢો તો શું મળશે? 2 અને વર્ગમૂળ 3 કોમન નીકળી શકે, બરાબર ને? કારણ કે બંનેમાં છે વર્ગમૂળ 3, એટલે 2 વર્ગમૂળ 3 તો એની અંદર કૌંસમાં વધશે તમારે વર્ગમૂળ 2 માઈનસ કેટલા આવશે? 2 નીકળી ગયા છે, વર્ગમૂળ 3 નીકળી ગયા છે, તો વર્ગમૂળ 6. રેડી? અને છેદમાં 8 તરી 24 થાય, બરાબર? 8 માંથી 24 બાદ કરો તો કેટલો જવાબ આવશે? માઈનસમાં 16 અને આનું સાદુરૂપ આપતા તમને જવાબ 8 દુ 16 અર્થાત વર્ગમૂળ 3 માઈનસ આવે છે, બરાબર ને? પદ વર્ગમૂળ 3 કૌંસની અંદર વર્ગમૂળ 2 માઈનસ વર્ગમૂળ 6 ના છેદમાં 8. અને હવે અહીંયાથી માઈનસ દૂર કરવું હોય તો અંદરના જે પદ છે એની નિશાની ચેન્જ થાય, માટે વર્ગમૂળ 3 અહીંયા આવશે માઈનસ વર્ગમૂળ 2 પ્લસ 6. રેડી? પ્લસ વર્ગમૂળ 6 અને છેદમાં 8. શું કર્યું? માઈનસ નિશાની જે છે અહીંયાથી રિમૂવ કરી, અહીંયા પ્લસ થયા તો અહીંયા પ્લસ હતા તો માઈનસ અને માઈનસ હતા તો પ્લસ. રેડી? ત્યારબાદ પદની આપણે ગોઠવણી કરીએ તો વર્ગમૂળ 3 અહીંયા વર્ગમૂળ 6 માઈનસ વર્ગમૂળ 2 ના છેદમાં 8 આ પ્રમાણે તમારે આજે દાખલા નંબર 3 છે એનો આન્સર મળશે. નંબર 4 જે છે કે જેની રકમ
sin 30 પ્લસ tan 45 માઇનસ cosec 60 ના છેદમાં sec 30 પ્લસ cos 60 પ્લસ cot 45 છે. તો આની અંદર sin 30 ની કિંમત મૂકીએ તો કેટલી છે ઉપર 1/2 પ્લસ tan 45 ની કિંમત કેટલી તમે જાણો જ છો અહીંયા 45 ડિગ્રી અને tan વિધેય કેટલું આવે છે 1 માઈનસ cosec 60 વિધેય cosec અને 60 ડિગ્રી તો ક્યાં આવશે અહીંયા 2/3 આખાના છેદમાં શું લખીએ sec 30 ની કિંમત sec 30 અહીંયા sec વિધેય 0 અને 30 ની કિંમત આવે છે 2/√3 તો એ લખીએ પ્લસ cos 60 cos અર્થાત બીજું વિધેય અને 60 કિંમત તો કેટલું આવે છે 1/2 પ્લસ cot 45 છે તો અહીંયા tan 45 તમે કહો તો 1 આવે અને cot 45 ની કિંમત તમે કહેશો તો પણ 1 આવશે. તો આનું સાદુરૂપ જોઈએ અડધું પ્લસ આખું બરાબર છે તો આને તમે 1/2 + 1 આ ફૂલ છે 1 અને આ હાફ તો એનું 3/2 અર્થાત દોઢ કહી શકાય અથવા એને તમે ગણતરી કરો તો આ પ્રમાણે લખી શકાય કે ભાઈ 2 અહીંયા ગુણાય તો 1 + 2 * 2 છેદમાં 2 આવશે બરાબર 1 છેદમાં 2 જે છે એનો 1 સાથે ગુણાકાર કરો તો 2 * 2 ને 1 3 છેદમાં 2 રેડી તો 3 છેદમાં 2 માઈનસ ના માઈનસ ઉપર શું છે 2 ના છેદમાં √3 આખાના છેદમાં કેટલું આવશે અહીંયા 2/√3 છે અને પ્લસ કરીને અહીંયા શું સેમ ઇઝ વેલ અહીંયા 1 ના છેદમાં 2 + 1 હતું અહીંયા પણ 1 ના છેદમાં 2 + 1 છે શું જવાબ આવે એનો અહીંયા 3 ના છેદમાં 3/2 આવ્યો એ જ પ્રમાણે આનો જવાબ પણ કેટલો આવશે 3/2 કેમ કારણ કે 1 ના છેદમાં 2 જે છે એ એક સાથે ગુણાય તો 2 * 2 + 1 અર્થાત 3 છેદમાં 2 તો આ પ્રમાણે તમે એને દર્શાવી શકો. હવે ક્રોસ મલ્ટીપ્લિકેશન આનો ક્રોસ ગુણાકાર કરીએ તો શું થશે 3/3 માઈનસ થશે 2 × 2 અર્થાત 4 ના છેદમાં કોનો ગુણાકાર આવશે 2 અને √3 નો ગુણાકાર રેડી છેદના પદનો ચોકડી ગુણાકાર લેતા 2 × 2 અર્થાત 4 આવશે 3 પ્લસ ના પ્લસ 3 સાથે √3 તો કે 3/3 આખાના છેદમાં 2 × √3 તો આ પ્રમાણે તમે એને ગણી શકો. અહીંયા ફિલહાલ 2√3 લોપ થશે કેન્સલ થશે તો ઉપર પદ જે બચે છે અંશમાં એ 3√3 - 4 upon શું બચશે 4 + 3√3 રેડી તો હવે અહીંયા તમારે છેદમાં જે 3√3 છે તો અહીંયા વર્ગમૂળ વાળું પદ રિમૂવ કરવું હોય તો શું કરીશું આપણે પહેલા તો એની યા તો તમે નિશાની ચેન્જ કરીને કરી શકો કે પહેલા તમે -4 આગળ લખો તો -4 + 3√3 થશે રેડી છેદમાં પહેલું પદ -4 લખ્યું પ્લસ તમે 3√3 કર્યા તો એનો જવાબ પણ એ જ આવશે પ્લસ 4 + 3/3 તો -4 + 3/3 અને છેદમાં 4 + 3/3 છે છેદના પદની કરણી લઈએ તો શું થશે ગુણાકારમાં 4 - 3/3 ના છેદમાં 4 - 3/3 અર્થાત અહીંયા જે પદ છે 4 + 3/3 તો અહીંયા મેં અલ્ટરનેટ 4 - 3/3 લીધું કારણ કે એકવાર વત્તા એકવાર ઓછા શું થશે પહેલાનો વર્ગ અર્થાત 16 અને બીજાનો વર્ગ કેટલો આવશે 3 3 નો વર્ગ 3 કરી 9 અને અહીંયા વર્ગમૂળ 3 નો વર્ગ લેતા 3 આવે તો 9 તરી 27 આવશે બરાબર તો એ પ્રમાણે આપણે જવાબ આગળ જોઈએ ઉપર ફિલહાલ આ બંનેનો ગુણાકાર થતા શું પદ છે આપણે લખીએ -4 કે જેનો ગુણાકાર તમારે 4 - 3√3 સાથે થશે પ્લસ 3√3 નો ગુણાકાર કોની સાથે 4 - 3√3 અર્થાત સંપૂર્ણ જે પદ છે એની સાથે થશે અને છેદમાં તો કે પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ લખી શકશું પહેલું પદ છે તો કે 4 અને બીજું પદ
3 વર્ગમૂળ 3 રેડી। ત્યારબાદ આનો ગુણાકાર લેતા 4 ગુણ્યા 4 અર્થાત 16 માઈનસ 16 આવશે પ્લસ 4 તેરી 12 વર્ગમૂળ 3 અને અહીંયા પણ 4 તેરી 12 તો કેટલા આવશે પેલા અહીંયા માઈનસ માઈનસ પ્લસ થયા ત્યારબાદના પદમાં બંને પ્લસ 4 તેરી 12 વર્ગમૂળ 3 માઈનસ આ બંનેનો ગુણાકાર પદ છે 3 વર્ગમૂળ 3 ગુણ્યા 3 વર્ગમૂળ 3 તો શું જવાબ આવે 3 તરી 9 ગુણ્યા વર્ગમૂળ 3 અર્થાત 3 અને 9 તરી 27 તો આનો ગુણાકારનો જવાબ 27 દર્શાવું છું છેદમાં 4 નો વર્ગ અર્થાત 16 માઈનસ 3 વર્ગમૂળ 3 અને એનો વર્ગ તો અહીંયા જો 3 વર્ગમૂળ 3 નો વર્ગ હોય તો તમે શું લખી શકો 3 વર્ગમૂળ 3 ગુણ્યા 3 વર્ગમૂળ 3 અર્થાત અહીંયા આખા પદનો વર્ગ છે તમે આ પ્રમાણે પણ લખી શકો છો 3 નો વર્ગ સાહેબ 9 બરાબર ગુણ્યા વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થતા વર્ગમૂળ 3 નો વર્ગ કેટલો 3 અને 9 તરી 27 આ પણ સાચું આનો જવાબ ફિલહાલ 27 આવે છે એ હું અહીંયા દર્શાવું છું। ત્યારબાદ અહીંયા જોશો તો -16 અને લાસ્ટમાં -27 છે તો એ સાથે લખીએ ત્યારબાદ પ્લસ 12 વર્ગમૂળ 3 અને 12 વર્ગમૂળ 3 કેટલા થશે તો કે 24 વર્ગમૂળ 3 ના છેદમાં 16 27 તો પહેલા આપણે ફિલહાલ 27 16 કરીએ કેટલો જવાબ આવે 11 તો -11 જવાબ આવે છે 16 માંથી 27 બાદ કરતા એ દર્શાવ્યું અને ફિલહાલ -16 અને -27 તો માઈનસ વાળા જે પદ છે એનો સરવાળો 6 દુ 12 ને 13 ના 3 વધી 1 1 ને 1 2 ને 2 4 ટૂંકમાં 43 આનો જવાબ આવે છે -43 પ્લસ 24 વર્ગમૂળ 3 ના છેદમાં 11 બરાબર। હવે જો આમાં ઉપરનો જે સ્ટેપ છે એમાં અને નીચેના સ્ટેપમાં માઈનસ જો કોમન કાઢવામાં આવે અને એનો લોપ કરીએ તો અહીંયા શું થશે માઈનસ છે પ્લસ અને અહીંયા માઈનસ 24 વર્ગમૂળ 3 અને છેદમાં માઈનસ છે શું થશે 11 તો આ આપેલ જે પ્રશ્ન છે એનો તમારો ફાઇનલ આન્સર રહેશે। લાસ્ટ વન પાંચમો દાખલો કે જેની રકમ અહીંયા લખેલી છે જોઈએ। પાંચમો દાખલો 5 cos વર્ગ કેટલા આપ્યા છે તમને 60 પ્લસ 4 sec વર્ગ 30 માઈનસ 10 વર્ગ 45 ના છેદમાં sin વર્ગ 30 અને પ્લસમાં છે cos વર્ગ 30 બરાબર। જોઈ લે ફરીથી રકમ કે 5 cos વર્ગ 60 પ્લસ 4 sec વર્ગ 30 માઈનસ 10 વર્ગ 45 લાસ્ટ વન પ્રશ્ન નંબર 1 ની અંદર સ્વાધ્યાય 8.2 માં પ્રશ્ન નંબર 1 કે જેનો પાંચમો દાખલો 5 cos વર્ગ 60 પ્લસ 4 sec વર્ગ 30 માઈનસ 10 વર્ગ 45 છેદમાં sin વર્ગ 30 પ્લસ cos વર્ગ 30 હવે અહીંયા ફિલહાલ તમારે આની કિંમત મેળવવાની હોય 5 ના ગુણાકારમાં cos વર્ગ 60 જે છે તેના પ્રમાણે દર્શાવી શકાય cos 60 આખાનો વર્ગ રેડી પ્લસ 4 ની સાથે ગુણાકારમાં આ જે sec વર્ગ 30 છે એને તમે sec 30 નો વર્ગ લખી શકો અને લાસ્ટમાં tan 45 બ્રેકેટમાં ને એનો વર્ગ ને છેદમાં તમે sin 30 નો વર્ગ પ્લસ cos 30 આખા પદનો વર્ગ આ પ્રમાણે સરળતા ખાતર દર્શાવી શકો છો। માટે હવે આગળ cos 60 કે જેની પરફેક્ટ કિંમત કેટલી મળે છે cos અને આ cos વિધેય છે અને એનું 60 આગળ કિંમત છે 1/2 તો 1/2 નો શું આવશે વર્ગ પ્લસ 4 sec વર્ગ 30 cos નું વ્યસ્ત sec અને 30 નું મૂલ્ય બરાબર ને કેટલો આવે છે 2/√3 બરાબર ને 4/4 ગુણાકારમાં sec 30 ની કિંમત કેટલી છે અહીંયા 30 અને sec વિધેય તો કે 2/√3 નો વર્ગ માઈનસ tan 45 અહીંયા tan વિધેય અને 45 ડિગ્રી કેટલું એનું મૂલ્ય મળે છે 1 તો 1 નો વર્ગ આ પ્રમાણે તમે દર્શાવી શકો। ત્યારબાદ sin 30 નો વર્ગ sin વિધેય 30 આગળ એની કિંમત થશે 1/2 અને એનો વર્ગ પ્લસ cos 30 ની કિંમત કેટલી છે ભાઈ તો કે √3
છેદમાં 2 આખા પદનો વર્ગ. હવે આનું સાદુરૂપ આપતી વખતે સ્ટાર્ટિંગમાં 5 1 ના છેદમાં 2 અને આખા પદનો વર્ગ છે તો 1 નો વર્ગ 1 આવશે છેદમાં 2 નો વર્ગ 4. રેડી? પ્લસ ના પ્લસ તમે 4 કૌંસની અંદર 2 નો વર્ગ એટલે 4 અને છેદમાં વર્ગમૂળ 3 નો વર્ગ અર્થાત 3 આવશે કારણ કે વર્ગ વર્ગમૂળ કેન્સલ માઈનસ 1 નો વર્ગ 1. બરાબર? અહીંયા 1 ગુણ્યા 2 તમે આન્સર નહીં લખતા અહીંયા મિસ્ટેક થાય છે એક્ઝામ ની અંદર બધી પરફેક્ટ કિંમત તમે મૂકીને સાદુરૂપ આપતા હોય તો અહીંયા ઉતાવળમાં હોશિયાર વિદ્યાર્થીઓ ખાસ કે અહીંયા તમે મીન્સ કે 1 2 2 કરીને અહીંયા બે જવાબ લખી નાખો 2 માઈનસ કરો જવાબ તમારો ભેગો થશે નહીં પણ 1 નો વર્ગ છે જેનો જવાબ -1 આપણે આ પ્રમાણે લખીશું. ત્યારબાદ 1 નો વર્ગ 1 છેદમાં 2 નો વર્ગ 4 આ પ્રમાણે થશે પ્લસ ના પ્લસ વર્ગમૂળ 3 નો વર્ગ કેટલો આવશે કેન્સલ થશે વર્ગ અને વર્ગમૂળ માટે 3 છેદમાં 2 નો વર્ગ 4 આ પ્રમાણે તમે લખી શકો. હવે ઉપરનું જે પદ છે એનું સાદુરૂપ આપતા 5 ના છેદમાં 4 પ્લસ ના પ્લસ 4 ગુણ્યા 4 અર્થાત 16 છેદમાં 3 માઈનસ 1 થશે એટલે છેદના પદનો જવાબ 1 થઈ જાય છે પણ આપણે એની ગણતરી કરીએ 4 એકા 4 બરાબર ને અને પ્લસ આવશે 4 તરી 12 તો 4 પ્લસ કેટલા આવે છે 12 અને છેદમાં ચોકે ચોકે 16 તમે આ પ્રમાણે પણ કરી શકો અને લસા 4 આવે અને ઉપર સરવાળો બંનેનો 1 + 3 4 આવે 4 ભાગ્યા 4 એટલે જવાબ એનો 1 જ આવે. આ પ્રમાણે ચોકડી ગુણાકાર કરો તો પણ જવાબ કેટલો આવશે 12 + 4 એટલે કે 16 ભાગ્યા 16 એટલે કેટલો જવાબ આવે 1. પરંતુ આપણે અહીંયા દર્શાવીએ અને આનો ક્રોસ મલ્ટીપ્લિકેશન કરતા સ્ટેપ લખું છું અહીંયા 5 ના છેદમાં 4 પ્લસ 16 ના છેદમાં 3 રેડી -1 આખાના છેદમાં 4 પ્લસ 12 અર્થાત 16 ભાગ્યા 16 રેડી. હવે ઉપરનું જે સ્ટેપ છે એની અંદર પહેલા તમે છેલ્લા બે સ્ટેપનું સાદુરૂપ આપો તો શું થશે 16 - 3 એકા 3 આ બંનેનો ગુણાકાર થાય ને તો 16 - 3 છેદમાં કેટલા આવે છે 3 16 માંથી 3 જશે અને છેદમાં એનો જવાબ કેટલો છે ભાઈ 1 તો 1 આપણે દર્શાવીએ. હવે 5 ના છેદમાં 4 પ્લસ ના પ્લસ 16 માંથી 3 જતા કેટલો જવાબ આવશે 13 છેદમાં 3. ત્યારબાદ આનો પણ ક્રોસ મલ્ટીપ્લિકેશન કરીએ તો 5 ગુણ્યા 3 અર્થાત 15 જવાબ આવે છે 5 તરી 15 પ્લસ 13 ગુણ્યા 4 અર્થાત 52 1 ચોક 52 અને છેદમાં 4 તરીને 12 જવાબ આવે છે. અને ફિલહાલ 52 + 15 કરતા 50 ને 10 60 5 65 66 અને 67 67/12. તો આ આપેલ જે દાખલો છે પ્રશ્ન સ્વાધ્યાય 8.2 ની અંદર પ્રશ્ન 1 નો પેટા પ્રશ્ન 5 કે જેનો જવાબ 67 ના છેદમાં 12 આ પ્રમાણે તમને મળશે. ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 2 ની શરૂઆત કરીએ. જે પ્રશ્ન 2 છે એની આપણે શરૂઆત કરીએ. પ્રશ્ન 2 ની અંદર શું કહે છે સ્વાધ્યાય 8.2 કે જેની અંદર પ્રશ્ન નંબર 2 ની શરૂઆત કરીએ. સાચો વિકલ્પ પસંદ કરો અને તેની યથાર્થતા ચકાસો. 4 પ્રશ્ન છે એના પેટા પ્રશ્ન જેના દરેકના જવાબ આપણે અહીંયા જોઈએ. પહેલો જે વિકલ્પ છે એની અંદર કીધું છે કે 2 tan 30/1 + tan વર્ગ 13 ખાલી જગ્યા અને 4 ઓપ્શન તમને આપેલા છે. 2 tan 30 જોઈએ દાખલાની શરૂઆત કરીએ પહેલા પ્રશ્નનો આન્સર 2 tan 30 છેદમાં 1 પ્લસ કેટલા છે tan વર્ગ 30. ધ્યાન આપજો અહીંયા 2 ગુણ્યા તમે tan 30 ની કિંમત કેટલી લખી શકો tan વિધેય અને 30 ડિગ્રી છે તો 1 ના છેદમાં વર્ગમૂળ 3 છે એ જવાબ લખી શકો. 2 ગુણાકારમાં tan 30 1 ના છેદમાં વર્ગમૂળ 3 અને 1 પ્લસ અહીંયા tan વર્ગ 30 છે અર્થાત tan 30 નો વર્ગ તો tan 30 ની કિંમત શું થશે 1 ના છેદમાં વર્ગમૂળ 3 બરાબર ને tan વિધેય અને 30 ડિગ્રી 1 ના છેદમાં વર્ગમૂળ 3 અને આખા પદનો વર્ગ કારણ કે અહીંયા આને તમે આ પ્રમાણે દર્શાવી શકો 2 ગુણ્યા tan 30 છેદમાં 1 પ્લસ સરળતા ખાતર આને tan 30 નો વર્ગ જ કહેવાય માટે tan 30 અર્થાત 1/√3 આમાં પણ 1/√3 પણ બટ એનો
વર્ગ આવશે। હવે એનો જવાબ એનું સાદુરૂપ આપીએ તો શું આવે છે જોઈએ। 2 નો 1 સાથે ગુણાકાર 2 છેદમાં વર્ગમૂળ 3 આખાના છેદમાં અહીંયા 1 પ્લસ 1 નો વર્ગ આવે છે 1 છેદમાં વર્ગમૂળ 3 નો વર્ગ અર્થાત કેટલા આવશે 3 બરાબર ને। વર્ગ વર્ગમૂળ કેન્સલ થતા 3। હવે 2 ના છેદમાં વર્ગમૂળ 3 આખાના છેદમાં 3 * 3 ને 4 4 ના છેદમાં 3 આ પ્રમાણે લખી શકાય। હવે અહીંયા ભાગાકારમાં છે આ પદને ગુણાકારમાં લખવું હોય તો ઉલટાવીને તમે લખી શકો કે 2 ના છેદમાં વર્ગમૂળ 3 કે જે અંશનું પદ છે અને છેદનું આ જે પદ છે ભાગાકારમાં હોય ગુણાકારમાં લખતી વખતે એને ઉલટાવીને લખીએ। અને આનો અહીંયા વર્ગમૂળ 3 સોરી અહીંયા વર્ગમૂળ 3 છે એનો આની સાથે લોપ થશે। રીઝન માત્ર એટલું કે આને વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 લખી શકાય। તો વર્ગમૂળ 3 આની સાથે લોપ થતા સમજ પડી ને 3 ને વર્ગમૂળ 3 વડે તમે દર્શાવી શકો। તો અહીંયા વર્ગમૂળ 3 કેન્સલ થયા તો ઉપર એક વખત વર્ગમૂળ 3 બચે અને આને કહેવાશે 2 ગુણ્યા 2 અર્થાત 4 તો જવાબ આવે છે વર્ગમૂળ 3 ના છેદમાં 2। તો આ સાદુરૂપ આપતા જે કિંમત મળી વર્ગમૂળ 3 ના છેદમાં 2 એ કોની કિંમત છે વર્ગમૂળ 3 ના છેદમાં 2 એ આપણે આ કોષ્ટક આધારિત ફિક્સ કરી sin 60 તો એની વર્ગમૂળ 3 ના છેદમાં 2 છે તો આપણે ઓપ્શન એ એનો આન્સર લખી શકીએ। હવે cos 60 ની કિંમત તમારે તો કે 1 ના છેદમાં 2 ફિલહાલ આની કિંમત કેટલી છે આપણે જોઈએ। પહેલા તો આનું સાદુરૂપ આપવું પડશે ને બાકી sin 60 ની કિંમત કેટલી છે અહીંયા જો 60 ડિગ્રી અને 60 ડિગ્રી તો કે વર્ગમૂળ 3 ના છેદમાં 2 અને આપણે જે વિકલ્પ સોલ્વ કરીએ એનો જવાબ પણ વર્ગમૂળ 3 ના છેદમાં 2 તો આપણા માટે આન્સર થશે a sin 60 બરાબર ને। આનું સાદુરૂપ આપતા તમને આ જવાબ મળે છે। હવે cos 60 ની પણ આપણે ચર્ચા કરીએ cos વિધેય અને sin તો એનો 1/2 આન્સર આવે છે જે આપણે મળ્યો નથી। ત્યારબાદ tan 60 અહીંયા tan 60 ની કિંમત વર્ગમૂળ 3 મળે છે એ પણ આપણને જવાબ મળ્યો ન હોય। અને લાસ્ટમાં sin 30 sin 0 અને sin 30 અર્થાત 1/2 તો કહેવાનો મતલબ પહેલો જે વિકલ્પ છે એ આપણે પસંદ કરીએ એનો જવાબ વર્ગમૂળ 3 ના છેદમાં 2 અર્થાત એ આવશે sin 60। ત્યારબાદ વિકલ્પ નંબર 2 કે જેનો આન્સર જોઈએ અહીંયા પ્રશ્ન 1 - tan વર્ગ 45 છેદમાં 1 પ્લસ tan વર્ગ કેટલા છે ભાઈ 45 કહ્યું છે। તો અહીંયા તમે tan 45 નો વર્ગ કહી શકો 1 - tan 45 એનો વર્ગ છેદમાં 1 પ્લસ કેટલા આવશે આને પણ સરળતા ખાતર tan 45 આખાનો વર્ગ કહી શકાય। હવે 1 - tan 45 અર્થાત એની કિંમત 1 આવે અને 1 નો વર્ગ છેદમાં 1 પ્લસ tan 45 ની કિંમત કેટલી આવશે 1 એનો વર્ગ જોઈએ tan વિધેય અને 45 ડિગ્રી તો એની કિંમત કેટલી આવે છે જો 1 અહીંયા બંનેમાં tan 45 ની કિંમત 1 1 મૂકી સાદુરૂપ આપીએ તો 1 - 1 કારણ કે 1 નો વર્ગ કેટલો આવે છે 1 અને છેદમાં 1 પ્લસ કેટલા આવશે 1 નો વર્ગ અર્થાત 1 તો છેદમાં અને અંશમાં 0 અને 2 વધે છે તો 1 - 1 અર્થાત 0 અને છેદમાં 1 + 1 અર્થાત 2 આનો જવાબ ફાઇનલ 0। તો આમાં તમારો આન્સર આવશે વિકલ્પ નંબર ડી અને 0। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 કે ભાઈ જ્યારે a બરાબર ખાલી જગ્યા હોય ત્યારે sin 2a = 2 sin a સત્ય હોય। તો આની અંદર આપણે ફિલહાલ દરેક વિકલ્પ મૂકી અને એનો જવાબ યથાર્થતા એની ચકાસીએ। વિકલ્પ નંબર 3 જેના આન્સરની શરૂઆત કરીએ પહેલા અહીંયા a મેળવવાનો a બરાબર કેટલા અને સ્ટેપ તમને આપ્યું છે sin 2a = 2 sin a હોય એવું કીધું છે તો અહીંયા આપણે sin 2a બરાબર પહેલા લખીએ 2 sin a બરાબર। તો અહીંયા a ની જગ્યાએ કયો વિકલ્પ પસંદ કરીએ 0 45 30 કે 60 કારણ કે અહીંયા જો પહેલો વિકલ્પ લઈએ 0 તો sin 2 ગુણ્યા કેટલા થશે a ની જગ્યાએ 0 મૂકે અને અહીંયા પણ 2 sin કેટલા થશે પહેલા ડાબી બાજુ અને પછી જમણી બાજુ મેળવવાની હોય પણ હું ડાયરેક્ટ તમને a ની કિંમત પહેલા વિકલ્પ અનુસાર 0 લઉં છું તો 2 sin 2a મતલબ sin 2 કૌંસમાં એની જગ્યાએ 0 અર્થાત અહીંયા તમારા 2 ગુણ્યા 0 અર્થાત 0 જ આવશે અને sin 0 એની કિંમત તમે જાણો છો કેટલી છે ભાઈ 0 બરાબર। તો અહીંયા 0 મળે છે
અને ફિલહાલ અહીંયા 2 sin a છે કે કેમ, તો 2 sin a ની જગ્યાએ કેટલા લીધા તમે 0 અને 2 sin a ની કિંમત કેટલી, તો કે 0, 2 ગુણ્યા 0 અર્થાત 0, તો અહીંયા બંને સેમ છે. ત્યારબાદ જો બીજો વિકલ્પ પસંદ કરીએ, ધારો કે sin 2a તમને કહ્યું છે a અર્થાત ડિગ્રી એવો કયો ખૂણો લઈએ કે જેમાં sin 2a અને 2 sin a અર્થાત sin 2 ગુણ્યા જે ખૂણો આપ્યો છે એ આપણે ધારો કે વિકલ્પ નંબર b પસંદ કરીએ તો b માં ડિગ્રી છે તમારા 45, તો અહીંયા sin 2 ગુણ્યા 45 થશે અને એનો જવાબ 45 ગુણ્યા 2 અર્થાત 90, તો sin 90 ની કિંમત આપણે જોવા અને sin 90 ની કિંમત પહેલું વિધેય અને 90 ની કિંમત કેટલી છે ભાઈ a, તો આ જે sin 2a છે એના બરાબર 2 sin a આવે છે કે કેમ, તો 2 sin a ની જગ્યાએ કેટલા મૂક્યા આપણે વિકલ્પ નંબર 2 માં 45 કીધા છે ને, તો એ લખીએ તો 2 sin 45 ની કિંમત જોઈ લો 1/વર્ગમૂળ 2, તો 1/વર્ગમૂળ 2 આ પ્રમાણે લખી શકાય. હવે આ બંનેનો લોપ કરતા આ 2 છે એના વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 કહી શકાય, છેદમાં વર્ગમૂળ 2 છે આ બંને કેન્સલ થશે, જવાબ તમારો વર્ગમૂળ 2 આવે છે. તો કહેવાનો મતલબ અહીંયા 1 અને વર્ગમૂળ 2 બંનેનો અલગ અલગ જવાબ આવે છે, તો વિકલ્પ નંબર b આવશે નહીં અને c અને d પણ નહીં આવે, કારણ કે આપણે પહેલો જ વિકલ્પ કે જેની અંદર a બરાબર 0 મૂક્યા, બરાબર છે ને, a ની જગ્યાએ કેટલા, તો કે 0, વિકલ્પ નંબર a 0 હોય ત્યારે sin 2a બરાબર 2 sin a સત્ય હોય. કઈ રીતના, sin 2a બરાબર 2 sin a આ જે વિધાન આપ્યું છે એમાં તમારે a ની જગ્યાએ પહેલા શું લીધું, પહેલો વિકલ્પ 0, તો 0 ડિગ્રી આગળ 2 મલ્ટીપ્લાઈડ બાય 0 અર્થાત 0 અને sin 0 અર્થાત 0 આ પ્રમાણે મળ્યું અને 2 મલ્ટીપ્લાઈડ બાય sin a, અહીંયા જો 2a છે તો 2 ગુણ્યા a ની જગ્યાએ 0 મૂકેલા a, તો 2 ગુણ્યા 0 અર્થાત 0, sin 0 અર્થાત 0 મળે છે અને 2 sin a તો 2 મલ્ટીપ્લાઈડ બાય sin a ની જગ્યાએ 0, તો sin 0 અર્થાત 0, 2 ગુણ્યા 0 અર્થાત 0 જવાબ મળે છે. તો વિકલ્પ નંબર a તમારો એનો રાઈટ આન્સર આવશે. લાસ્ટ વન આપણે દાખલો જોઈએ, પ્રશ્ન 4 કે જેની અંદર 2 tan 30 તમને કહ્યું છે ના છેદમાં જે પદ આપેલું છે એ 1 tan વર્ગ 30 એના બરાબર 4 માંથી કયો વિકલ્પ આવે છે, જવાબની શરૂઆત કરીએ તો અહીંયા ફિલહાલ 2 tan 30 છેદમાં 1 આને સરળતા ખાતર શું લખી શકાય, કે સાહેબ tan 30 એનો વર્ગ, બરાબર છે ને, 2 tan 30 બેઠા છેદમાં 1 બેઠા માઈનસ ના માઈનસ અને આને tan 30 નો વર્ગ કહી શકાય, બરાબર. હવે 2 ગુણ્યા tan 30 ની કિંમત કેટલી છે, જો tan 0 અને tan 30 કેટલા છે, 1/વર્ગમૂળ 3. હવે 1 tan 30 ઉપર પણ એ જ હતું, તો 1/વર્ગમૂળ 3 આખા પદનો વર્ગ. ત્યારબાદ ઉપરનો ઉપરના સાથે ગુણાકાર કરતા 2 ગુણ્યા 1 અર્થાત 2/વર્ગમૂળ 3 આવે છે, બરાબર ને, 2 એકા 2/વર્ગમૂળ 3 આખાના છેદમાં કયો પદ આવશે, 1 માઈનસ આનો વર્ગ કરતા 1 ના છેદમાં કેટલો જવાબ આવે, વર્ગમૂળ 3 નો વર્ગ અર્થાત 3. હવે 2 ના છેદમાં વર્ગમૂળ 3 એ સ્ટેપ લેતું અંશનું લખી આનું સાદુરૂપ આપીએ તો 3 એકા 3 માઈનસ 1 અર્થાત 2 ના છેદમાં 3 આ પ્રમાણે તમે લખી શકો. અહીંયા 2 ના છેદમાં વર્ગમૂળ 3 છે, અંશનું છેદનું જે પદ છે ભાગાકારમાં હોય ઉલટાવીને એને ગુણાકારમાં તમે દર્શાવી શકો. તો અહીંયા 2 ના છેદમાં 3 હતા તો ગુણાકારમાં આવે તો શું થાય, 3 ના છેદમાં 2, 2 કેન્સલ થશે અને 3 ના છેદમાં વર્ગમૂળ 3 મળશે, જેને તમે કહી શકો કે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3, કારણ કે 3 ને શું કહેવાય, વર્ગમૂળ 3 બે વખત અર્થાત એનો ગુણાકાર અને છેદમાં વર્ગમૂળ 3 કેન્સલ થાય અને આન્સર તમને વર્ગમૂળ 3 મળે છે. તો અહીંયા તમને આનું સાદુરૂપ આપતા જે કિંમત મળી વર્ગમૂળ 3 એ તમે જુઓ cos 60 sin 60 tan 60 કે sin 30, આઈ થિંક tan 60 ની કિંમત હોવી જોઈએ, tan વિધેય અને 60 એની ડિગ્રી કેટલી છે, વર્ગમૂળ 3. તો અહીંયા બધાયમાં પહેલા cos 60 જો તો એમાં કેટલું છે, 1/2 પણ મૂલ્ય આપણને વર્ગમૂળ 3 મળ્યો ને, તો વર્ગમૂળ 3 કોની કિંમત છે, cos 60 ની છે
જો cos 60 ની કિંમત તો 1/2. બીજો વિકલ્પ sin 60 ની કિંમત વર્ગમૂળ 3/2. તો અહીંયા છેદમાં 2 નથી, માત્ર વર્ગમૂળ 3 એનો આન્સર છે. તો હવે વર્ગમૂળ 3. ત્રીજો વિકલ્પ C tan 60 ની કિંમત કેટલી છે ભાઈ? વર્ગમૂળ 3. ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 3 ની શરૂઆત કરીએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 સ્વાધ્યાય 8.2 ની અંદર પ્રશ્ન નંબર 3 એમાં જે રકમ આપેલી છે મેં અહીંયા અગાઉથી દર્શાવી દીધેલી છે કે જો tan a વર્ગમૂળ 3 બરાબર વર્ગમૂળ 3 અને tan a b અહીંયા ડિગ્રી છે a વર્ગમૂળ 3 સોરી a b અને a b. તો a b અને tan વિધેય આ ગુણાકાર એનું મૂલ્ય વર્ગમૂળ 3 કીધું છે અને tan a b માટે 1/3 કીધેલું છે અને અહીંયા 0 આ જે a b છે એ 0 અંશથી કેવા કીધા છે લેસ ધેન અને અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ 90 આ પ્રમાણેની એક તમને શરત આપેલી છે અને a કેવા છે કોના કરતા જો મોટો હોય નાના નાની બતાવ તો મોટો કોણ થશે a કારણ કે આને અણી બતાવે છે અર્થાત ગ્રેટર ધેન a ગ્રેટર ધેન b બરાબર છે એટલે a મોટો છે કોના કરતા b કરતા આ એક ધ્યાનમાં લઈ અને તો a અને b અર્થાત a અને b શું હોઈ શકે ખૂણાનું માપ કે જે 0 બરાબર છે 0 30 45 60 કે 90 માંથી કોઈ પણ હોઈ શકે પણ ખાસ a કેવા હશે મોટા અને b કેવા હશે નાના બરાબર એ આ બધી શરત આપેલી તમને છે. હવે પેલા જે સમીકરણ આપ્યા છે એના આન્સરની શરૂઆત કરીએ તો એ પહેલા લખાય કે અહીં tan a b બરાબર કેટલા આપેલા છે વર્ગમૂળ 3 અને બીજું જે છે એની અંદર શું કીધું છે tan a b બરાબર 1/3. રેડી અને જે શરત આપી છે એ સાથે દર્શાવીએ કે ભાઈ તથા શું કહ્યું છે ભાઈ 0 less than a plus b less than or equal to 19 degree और બીજું જે શરત આપેલી છે એ a greater than b હોય અથવા તો છે. તો હવે આ પહેલું જે સમીકરણ છે એને ધ્યાનમાં લઈએ તો tan a b બરાબર વર્ગમૂળ 3 તો અહીંયા તમે લખી શકો tan a b બરાબર tan વિધેયની અંદર વર્ગમૂળ 3 કોઈની કિંમત છે કે કેમ યસ tan ની અંદર 60 ની કિંમત બરાબર ને તો તમે દર્શાવી શકો કે આને tan 60 કહી શકાય યસ ઓર નો. અહીંયા તમને વર્ગમૂળ 3 આપેલું છે કોના બરાબર tan a b તો એ મે બેઠા રહેવા દો બરાબર સેમી જ પરંતુ વર્ગમૂળ 3 ની જગ્યાએ હું tan 60 લખી શકું યસ ઓર નો. તો કે યસ અહીંયા તમે tan વિધેય અને 60 ડિગ્રી નું માપ તો કે વર્ગમૂળ 3 છે જો tan વિધેય અને 60 ડિગ્રી તો એનું મૂલ્ય કેટલું વર્ગમૂળ 3. તો આપણે વર્ગમૂળ 3 ની જગ્યાએ tan 60 લખી શકીએ અને સામે tan નો લોપ કરતા એક સમીકરણ તમને a b બરાબર કેટલા મળે છે 60 આવું મળશે. તો આને ઇક્વેશન 1 કહીએ અને બીજું જે સમીકરણ આપ્યું છે કે tan a b બરાબર 1/√3 છે. રેડી તો 1/√3 ની જગ્યાએ શું લખી શકાય તો કે tan વિધેયની અંદર 1/√3 છે યસ કઈ ડિગ્રી માટે તો કે 30 માટે તો tan વિધેય અને 30 ડિગ્રી માટે તો અહીંયા 1/√3 જે છે તેને આપણે આ પ્રમાણે લખી શકીએ tan a b બરાબર tan કોની કિંમત tan વિધેય અને 30 ની કિંમત આ પ્રમાણે તમને 1/√3 મળે છે માટે 1/√3 ની જગ્યાએ tan 30. હવે tan સામસામે કેન્સલ થતા બીજું સમીકરણ a b બરાબર 30 અંશ મળે છે જેને આપણે ઇક્વેશન નંબર 2 કહીએ. તો એક સમીકરણ a b બરાબર 60 અને a b બરાબર 30 તમને મળે છે. હવે સમીકરણ નંબર ઇક્વેશન નંબર 1 અને ઇક્વેશન નંબર 2 પરથી એનો લોપ કરતા a b બરાબર જે 60 મળ્યા છે અને a b બરાબર કેટલા મળ્યા છે
તો કે 30. તો હવે આપણે એનું સાદુરૂપ આપીએ તો અહીંયા બંનેનો સરવાળો કરતા અહીંયા શું આવે 2a બરાબર 60 + 30 અર્થાત 90 માટે a બરાબર કેટલા આવશે 90 ભાગ્યા 2 અર્થાત 45. તો a ખૂણાનું માપ જે છે એ 45 મળે છે અને b ખૂણાનું માપ તો આ બે સમીકરણમાંથી કોઈ પણ એક સમીકરણમાં મૂકો. આ લોકની રીતે ઉકેલ થયો તમારે પ્રકરણ નંબર 4 ની અંદર એનો એ રીત તમે શીખી ગયા. હવે a + b a - b આધારિત તમને a ની કિંમત જે 45 મળી તો a બરાબર 45 ઇક્વેશન 1 માં મૂકતા શું પરિણામ મળે છે જોઈએ. તો a બરાબર 45 આમાં મૂકો તો 45 + b બરાબર કેટલા છે ભાઈ તો કે 60. તો b બરાબર શું મળશે 60 - 45. તો b બરાબર 60 માંથી 40 પહેલા બાદ કરો તો 20 અને 20 માંથી 5 બાદ કરો તો 15. આ પ્રમાણેનો તમને જવાબ મળશે. a મોટા છે અને b નાના છે. બરાબર. તો આપણે જે શરત હતી કે a ઇઝ ગ્રેટર ધેન b, b કરતા a મોટા છે, તો અહીંયા તમારો જવાબનું સ્પષ્ટીકરણ થાય છે કે a 45 ડિગ્રી અને b 15 મળશે. શું કર્યું મેં આ દાખલાની અંદર ખાસ ધ્યાન 2 માર્ક્સમાં આવો પ્રશ્ન તમને ખાસ પૂછાતો હોય છે. tan a + b બરાબર વર્ગમૂળ 3 અને tan a - b બરાબર 1/3 છે. તો પહેલા a + b અને a - b વાળો જે સ્ટેપ છે એ અહીંયા દર્શાવ્યો અને આ બે શરત. તો આમાં tan a + b બરાબર વર્ગમૂળ 3 કીધા ને tan a - b બરાબર જો અહીંયા tan a - b બરાબર 1/3. તો અહીંયા વર્ગમૂળ 3 tan વિધેયની અંદર ચેક કર્યું તો 60 ની કિંમત વર્ગમૂળ 3 છે. તો અહીંયા તમે tan 60 લખ્યા અને અહીંયા 1/3 ની જગ્યાએ tan 30 અને સામસામે tan નો લોપ થાય છે. પહેલું સમીકરણ જુઓ tan a + b અને વર્ગમૂળ 3 ની જગ્યાએ tan 60 tan કેન્સલ તો a + b બરાબર 60. રેડી. તો આ પ્રમાણે બીજું સમીકરણ તો કે tan a - b બરાબર 1/વર્ગમૂળ 3 હોય એની કિંમત તો કે tan 30. આમાં tan નો લોપ કરતા a - b બરાબર 30 મળે છે. આ બંને ઇક્વેશનને સોલ્વ કરતા b નો લોપ થશે. આ બંનેનો સરવાળો કરો એટલે શું થાય ઇક્વેશન 1 અને 2 નું શું કર્યું કહેવાય સમીકરણ 1 + સમીકરણ 2 તમે કર્યું કહેવાય. હવે આ બંનેનો લોપ કરતા 2a બરાબર 90 માટે a બરાબર 90 ભાગ્યા 2 આવશે એટલે 45. જેની કિંમત આ બે માંથી કોઈ પણ એક સમીકરણમાં મૂકો. આપણે સમીકરણ 1 માં મૂક્યું તો શું થશે a + b બરાબર 60 હતા તો a + b બરાબર 60 તો a ની જગ્યાએ 45 માટે 45 + b બરાબર 60 તો b બરાબર શું થાય 60 - 45. આમ 60 માંથી 45 બાદ કરતા b ની કિંમત કે આપણને શરત અનુસાર a કરતા નાની 15 મળી જાય છે. ત્યારબાદ પ્રશ્ન 4 ની શરૂઆત કરીને નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો. તમારા જવાબની યથાર્થતા ચકાસો. આની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારા આ કોષ્ટક આધારિત જવાબ આપવાના છે. એસક્યુ ખાસ કરીને પૂછાય કે આ રાઈટ છે સત્ય અસત્ય સાચું કે ખોટું. અને 1 માર્ક્સમાં દાખલો પણ તમને પૂછી શકે કે sin a + b બરાબર sin a + sin b સાચું છે કે ખોટું. શું જવાબ આપે પહેલા તો આપણે ડાબી બાજુનું સમીકરણ જે છે sin a + b અને બીજું છે તમારું જમણી બાજુનું કે sin a + sin b. તો આની અંદર તમારે કોઈ એક કિંમત a અને b ની કિંમત આપણે 30 લઈએ તો sin a પણ 30 છે અને b ની કિંમત પણ આપણે 30 ધારીએ તો 30 + 30 અર્થાત કેટલા થશે sin 60. રેડી ને. તો sin 60 ની કિંમત કેટલી મળે છે જો અહીંયા આપણે a બરાબર b કહ્યું અને એની કિંમત આપણે 30 ધારી છે. બરાબર. આ જવાબ તમારો સાચો છે કે ખોટો સત્ય છે કે અસત્ય એ ચેક કરવું છે. તો sin a + b a અને b બંનેની કિંમત 30 30 લઈએ તો બંનેનો સરવાળો 60 આવે છે અને sin વિધેય અને 60 ની કિંમત કેટલી છે √3/2. તો આ પ્રમાણેનો જવાબ આમાં આવે છે કેમ ચેક કરીએ. આમાં sin a ની જગ્યાએ 30 અને sin b ની જગ્યાએ પણ 30 મૂકીએ કારણ કે a અને b આપણે સરખા કીધા અને એની કિંમત 30 ડિગ્રી લીધી છે. sin 30 અને sin 30 બંને વખત sin 30 ની કિંમત sin 0 ની કિંમત 0 અને sin 30 ને 1/2 તો 1/2 પ્લસ આની કિંમત 1/2 શું જવાબ આવે આનો તમે લસા 2 આવશે ઉપર 1 + 1 અર્થાત 2 2/2 અર્થાત 1 મળે. તો અહીંયા sin a + b કે જેની કિંમત √3/2 મળે છે
એના બરાબર sin a plus sin b, તો કે એનો જવાબ 1 મળે છે. આ બંને સમાન નથી માટે આપેલ વિધાન કેવું છે એમ કહી શકાય, આપેલ વિધાન અસત્ય છે, કારણ કે આ બંને સમાન નથી. બરાબર ને, અહીંયા a અને b ની કિંમત 30 લઈ અને તમે જોયું તો sin 60 મળે, એની કિંમત વર્ગમૂળ 3/2 કોષ્ટક ઉપરથી જોયું. ત્યારબાદ sin a plus sin b બંને આપણે a અને b ની કિંમત સરખું કીધું છે 30 કેટલો જવાબ આવે 1/2 બંનેનો સરવાળો 2/2 અર્થાત 1. આ બંને સમાન ન કહેવાય માટે આપેલ વિધાન અસત્ય છે. જેમ જેમ θ નું મૂલ્ય વધે તેમ sin θ નું મૂલ્ય વધે છે. પ્રશ્ન નંબર 2 સત્ય છે કે અસત્ય? જેમ જેમ θ નું મૂલ્ય આ જો θ અર્થાત ખૂણો કેટલું છે 0 30 45 60 અને 90 આ ખૂણા વધ્યા કે તો જેમ જેમ ખૂણો વધે છે એમ એમ θ ના એનું જે મૂલ્ય મળે જો જેમ જેમ θ નું મૂલ્ય વધે તેમ sin θ નું મૂલ્ય વધે છે. તો આપણો જવાબ શું આવશે? આપેલ વિધાન સત્ય છે. એનું રીઝન કારણ કે જેમ જેમ θ નું મૂલ્ય કારણ કે જેમ જેમ θ નું મૂલ્ય 0 અંશથી 90 અંશ સુધી થાય છે ત્યારે sin θ નું મૂલ્ય જોઈ લો તમે કોષ્ટકની અંદર sin θ નું મૂલ્ય પણ કેટલું થાય છે 0 થી વધીને 1 તરફ જાય છે, કારણ કે અહીંયા 0 આ પછી અડધું 1/2 એટલે 0.5 અને 1/2 વર્ગમૂળ 3/2 એટલે લાસ્ટમાં 1. તો જોશો એટલે ખ્યાલ આવે અહીંયા ખૂણાનું મૂલ્ય વધ્યું એ પ્રમાણે sin θ બરાબર ને sin 0 પહેલા 0 હતા, sin 30 1/2, sin 45 1/2, sin 60 તો કે વર્ગમૂળ 3/2 એમ 0 થી લઈને ડિગ્રી 90 કરી ત્યારે એનું મૂલ્ય પણ 0 થી વધીને 1 સુધી જાય છે. માટે લખી શકાય 0 નું sin θ નું મૂલ્ય 0 થી વધીને કેટલું થાય છે 1 થતું જણાય છે. રેડી? તો આ તમારું એની યથાર્થતા ગણી શકાય કે આપેલ વિધાન સત્ય છે, કારણ કે જેમ જેમ θ નું મૂલ્ય 0 થી લઈને 90 સુધી જાય છે તેમ તેમ કારણ કે જેમ જેમ θ નું મૂલ્ય 0 થી વધીને 90 સુધી જાય ત્યારે sin θ નું મૂલ્ય પણ 0 થી વધીને 1 સુધી જાય છે. બરાબર? ત્યારબાદ થર્ડ વન જેમ જેમ θ નું મૂલ્ય વધે છે તેમ તેમ cos θ નું મૂલ્ય વધે છે. આનું રીઝન શું આપે? સત્ય છે કે અસત્ય? જેમ જેમ θ નું મૂલ્ય 0 થી લઈને 90 થાય એમ cos θ નું મૂલ્ય પણ વધે છે. આનો ઓલ્ટરનેટ છે ભાઈ, અહીંયા 0 થી લઈને 1 સુધી મૂલ્ય ગયું પણ cos θ માં તો કે એમાં મૂલ્ય 1 0 થી લઈને 90 નું ચેક કરો તો 1 થી ઘટે છે અને કેવું થાય છે 0 થાય છે. બરાબર? તો આપણે લખી શકાય આપેલ વિધાન કેવું છે? અસત્ય. આપેલ વિધાન અસત્ય છે કારણ કે θ નું મૂલ્ય 0 અંશથી 90 અંશ સુધી થતા cos θ અર્થાત cos વિધેય cos θ નું મૂલ્ય 1 થી ઘટીને કેટલું થાય છે? ઘટીને 0 થતું જણાય છે. 0 થતું જણાય છે. માટે આપેલ વિધાન કેવું? અસત્ય. ફાવશે ને? θ નું મૂલ્ય વધે. θ ના મૂલ્ય કયા કયા છે? 0 30 45 60 90 અને આ કોષ્ટક તમને યાદ છે અને તમને લખતા ફાવે છે તે અનુસાર તમે જવાબ આપી શકો કે આપેલ વિધાન અસત્ય છે. વિધાનમાં એમ કીધું θ નું મૂલ્ય વધે 0 થી લઈને 60 સુધી થાય એમ cos θ નું મૂલ્ય પણ વધે છે, બટ ના આ ડાઉન જાય છે 1 થી ઘટીને 0 થતું જણાય. માટે આપેલ વિધાન અસત્ય. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 θ ના દરેક મૂલ્ય માટે sin બરાબર cos થાય છે. તમે જુઓ sin θ માટે 0 30 60 45 60 અને 90 ની કિંમત જો અને એના બરાબર cos θ ની કિંમત થાય છે તો કે આપેલ વિધાન અસત્ય છે. અહીં માત્ર તમે જોશો એટલે ખ્યાલ આવશે, અહીં માત્ર sin 45 બરાબર cos 45 છે અને એની કિંમત 1/2 કોષ્ટક તમને યાદ હોવો જોઈએ અને એની કિંમત પણ તમને હવે ફાવતી હોવી જોઈએ કે sin 45 અને cos 45 બેનું જ મૂલ્ય 1/2 અર્થાત સરખું છે. જ્યારે બાકી
ના મૂલ્યો ભિન્ન છે. જોઈ લો તમે અહીંયા sin θ બરાબર cos θ દરેક અહીંયા ડિગ્રી તમે 0 લેતા 0 ને 1 મળે છે sin વિધેય અને cos વિધેય. રેડી ને? તો sin 0 અને cos 0 બરાબર સમાન છે તો કે નહીં. એકનું 0 છે ને એકનું 1 મૂલ્ય છે. તો એ તમે કારણમાં દર્શાવી શકો. અહીં sin 0 બરાબર કેટલા અને cos 0 બરાબર કેટલા? તો કે sin 0 માટે કેટલું મળે છે? sin વિધેય અને 0 માટે 0, cos વિધેય અને 0 ડિગ્રી માટે 1 મળે છે. તો અહીંયા 0 અને 1 જે સમાન નથી. ભિન્ન છે જેમ કે આપણે દર્શાવી શકીએ બીજા. બરાબર શું કર્યું મેં? થીટાના દરેક મૂલ્ય માટે sin θ બરાબર cos θ થાય તો આપણે જવાબ લખ્યો. આપેલ વિધાન અસત્ય છે કારણ કે અહીંયા માત્ર cos 45 અને sin 45 ની કિંમત 1/√2 મળે છે. જો હોય sin ની 45 અને cos ની 45 આ બંને કેટલું મળે છે તમને? 1/√2 1/√2. કયું વિધેય? sin અને cos. આ બંનેના વિધેયની કિંમત સમાન છે. જ્યારે sin 0 cos 0 તો કે ભિન્ન, sin 30 cos 0 તો કે ભિન્ન, અને 1/2 અને √3/2 આ એક જ સમાન થાય છે કે sin વિધેયનું 45 ડિગ્રી અને cos વિધેયનું 45 ડિગ્રી જેની કિંમત 1/√2 સમાન છે. જ્યારે sin 60 નું પણ ભિન્ન, √3/2 અને 1/2. અહીંયા 90 માટે પણ ભિન્ન, sin 90 માટે 1 અને cos 90 માટે 0 મળે છે. માટે આપેલ વિધાન અસત્ય ગણાશે. લાસ્ટ વન, a બરાબર 0 માટે cot a અવ્યાખ્યાયિત છે. એ અર્થાત અહીંયા જે તમને ડિગ્રી આપી છે વિધાન તમારું કેવું છે એ જોવાનું છે. cot a કે cot a અને cot a ની જગ્યાએ તમારે 0 લેવાનું. તો cot 0 ની કિંમત કેટલી છે? જો tan નું વ્યસ્ત આપણી પાસે કોષ્ટક છે અને એની કિંમત જાણતા હોય, cot વિધેય અને ડિગ્રી તમારું 0 તો એ કેટલું થશે? ઇન્ફાઇનાઇટ, અનંત, અવ્યાખ્યાયિત. માટે આપેલ વિધાન કેવું થાય છે? ઇન્ફાઇનાઇટ અર્થાત અવ્યાખ્યાયિત. આ સાચું છે કે a બરાબર 0 માટે cot a એની જગ્યાએ કેટલા મૂકીએ? 0. તો cot 0 બરાબર અનંત મળે છે એમ કહે છે, અવ્યાખ્યાયિત મળે છે. તો યસ. તો આ માટે આપેલ વિધાન સત્ય છે. તો આ પ્રમાણે તમારે સ્વાધ્યાય 8.2 ની અંદર દાખલાઓની ગણતરી કરવાની હોય છે. ત્યારબાદની થિયરી અને સ્વાધ્યાયના દાખલા નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર જોઈશું.